વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર તેમાં પાઠ 7 ગતિ અને અંતરનું માપન તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષાઓ આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના 2 ઉદાહરણ આપો. જવાબ જોઈશું તો હવા માટે ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો: વિમાન, હેલિકોપ્ટર, અંતરિક્ષયાન, અવકાશયાન. પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો: હોડી, વહાણ, આગબોટ. જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો: બસ, સ્કૂટર, ટ્રેન. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. તેમાં 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. જવાબ આવશે 100. 2, 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. જવાબ આવશે 5000. 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો 5 કિલોમીટર એટલે 5000 મીટર. 3, હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે આવર્ત ગતિ. 4, સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે આવર્ત ગતિ. 5, સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે વર્તુળ ગતિ. પ્રશ્ન નંબર 3, પગ અથવા પગલાનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી? જવાબ: કારણ દરેક માણસના પગ અથવા પગલાનું માપ સરખું હોતું નથી. એટલા માટે પગ અથવા પગલાનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કરવામાં આવતો નથી. પ્રશ્ન નંબર 4, નીચે આપેલ લંબાઈના એકમોને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો. અહીં આપેલું છે 1 મીટર, 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર, 1 મિલીમીટર. જવાબમાં લખીશું સૌથી નાનો એકમ પહેલા આવશે તો 1 મિલીમીટર, એના પછી આવશે 1 સેન્ટીમીટર, તેના પછી આવશે 1 મીટર અને છેલ્લે આવશે 1 કિલોમીટર. પ્રશ્ન નંબર 5, કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે, તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો. જવાબ: 1.65 મીટર એટલે કે સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરીશું, તો 1.65 ગુણ્યા 100. હવે પોઈન્ટ છે દશાંશ ચિહ્ન, પછી 2 અંક છે એટલે દશાંશ ચિહ્ન દૂર કરીશું, તો જવાબ આવશે 165 સેન્ટીમીટર. હવે 1.65 મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું તો 165 સેન્ટીમીટર થશે. હવે સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવા માટે 10 વડે ગુણાકાર કરીશું, તો જવાબ આવશે 1650 મિલીમીટર. પ્રશ્ન નંબર 6, રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. જવાબ: 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 3250 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો આપણે 1000 વડે ભાગાકાર કરીશું, તો એ ભાગાકારમાં 1000 હોવાથી 3 0 છે, તો અંશમાં જે 3 અંક આગળ પોઈન્ટ મૂકીશું તો 1, 2 અને 3 આગળ પોઈન્ટ મૂકીશું તો જવાબ આવશે 3.250 કિલોમીટર. પ્રશ્ન નંબર 7, કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 3 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું વાંચન 33.1 સેન્ટીમીટર છે, તો તે સોયની લંબાઈ કેટલી હશે? જવાબ: ગૂંથણની સોયની લંબાઈ તો માપપટ્ટીનું અંતિમ વાંચન માઇનસ પ્રારંભિક વાંચન, તો 33.1 સેન્ટીમીટર માઇનસ 3 સેન્ટીમીટર, તો બાદબાકી કરીશું તો જવાબ આવશે 30.1 સેન્ટીમીટર જવાબ આવશે. પ્રશ્ન નંબર 8,
કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો. જવાબ: સમાનતા. સાયકલના પૈડાની ગતિ અને સીલિંગ પંખાના પાંખિયાની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે. ભિન્નતા. સાયકલનું પૈડું જમીન પર અડકેલું છે, તેથી સાયકલનું પૈડું ફરવાથી સાયકલ જમીન પર આગળ વધે છે. જ્યારે સીલિંગ પંખાના પાંખિયા હવામાં છે, તેથી પાંખિયા હવામાં ફરતા રહે છે અને સાયકલના પૈડાની જેમ આગળ વધતા નથી. પ્રશ્ન નંબર 9. તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે કરતા નથી? જો તમે કોઈ અંતરનું માપ આવી માપપટ્ટીથી માપ્યું હોય, ત્યારે તમને પડેલ સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ અન્યને જણાવો. જવાબ: સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું હોતું નથી. આવી માપપટ્ટીથી માપન કરવામાં થતી સમસ્યાઓ નીચે મુજબ છે. તેમાં સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટીની લંબાઈ બદલાય છે. તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં માપપટ્ટીની લંબાઈ વધી જાય છે. આગળ જોઈશું તો એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટી વાપરી અંતરનું માપન 2 કે 3 વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે. આગળ જોઈશું તો જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપ જુદા જુદા પડે છે. પ્રશ્ન નંબર 10. આવર્ત ગતિના 2 ઉદાહરણ આપો. જવાબ: આવર્ત ગતિના 2 ઉદાહરણ નીચે મુજબ છે. ઘડિયાળના લોલકની ગતિ અને બીજું હિંચકાની ગતિ. મિત્રો, એ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 6 બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે. તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. થેન્ક યુ.